મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના તલોદમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે। નવલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કુલ 71.98 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ દરમિયાન પ્રાંતિજ બસ સ્ટેશન, તલોદ ડેપો વર્કશોપ અને 26 નવીન પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડાલીમાં વિકાસ કામો અને વિજયનગર ડેપોનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું છે। ત્યારે મુખ્યમંત્રીએ નવલપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। અંતરિયાળ વિસ્તારોની વર્ષો જૂની માંગણીઓ સંતોષાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મહિલા સશક્તિકરણની વાત હોય છે, આપણે બધાએ એમાં હા પાડીએ કે ના થવું જ જોઈએ, પણ એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ ગામ નવલપુરે પૂરું પાડ્યું છે। બધા જ બહેનો, સરપંચથી માંડીને દરેક સભ્ય બહેનો છે અને એના સમરસતા હોવાના કારણે આજે આખું ગામ એક થઈને કામ કરી શકે છે અને એ જ મોટી ઉપલબ્ધિ છે। ગામ લેવલે કામ કરવું એટલે સરપંચ અને સરપંચનું ઇલેક્શન આવે અને પછી જો હા મામે થઈ ગયા તો એ ગામમાં પછી કેવી પરિસ્થિતિ થતી હોય આપણે બધાએ જોઈ છે। પણ આ સમરસ જે વિચાર માન્ય નરેન્દ્રભાઈ આપ્યો તો એને સારામાં સારી રીતે જો કોઈએ ઉજાગર કર્યો હોય તો એ નવલપુર ગામે કર્યો છે અને એમાં બધા બહેનો આ સુંદર આયોજન થકી કામ કરી રહ્યા છે।